પોલીસ બુટલેગરના ઘરે રેડ કરવા પહોંચી હતી। ત્યાં બુટલેગર નૈના અને પોલીસ વચ્ચે ઘર્ષણ અને ઝપાઝપી સર્જાઈ હતી। સાથે મહિલા બુટલેગર દ્વારા એક જ રટણ કરવામાં આવતું હતું કે પૈસા તો આપી દીધા છે છતાં રેડ કરવા આવી જાઓ છો। તે દરમિયાન પોલીસ કર્મી કોઈને ફોન કરવા જતા તેનો ફોન ઝૂંટવી બુટલેગરોએ તોડી નાખ્યો હતો। હાલ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગભેણી ગામમાં મહિલા બુટલેગરના ઘરમાં દારૂનો જથ્થો હોવાની માહિતી મળતા સચિન જીઆઈડીસી પોલીસ બુટલેગરના ઘરે પહોંચી હતી। પોલીસ ઘરમાં ઘૂસતાની સાથે જ મહિલા બુટલેગર અને તેના મળતિયાઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો। મહિલા બુટલેગર અને તેના મળતિયાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પૈસા આપવા છતાં પણ તમે દોડી આવો છો। મહિલા બુટલેગર દ્વારા પોલીસ કર્મીઓ સાથે હરીતસર ઝપાઝપી કરવામાં આવી હતી। આ સાથે જ બુટલેગરના મળતિયાઓ દ્વારા આ તમામ ઘટનાનો વિડીયો પણ બનાવવામાં આવી રહ્યો હતો। બુટલેગર દ્વારા સતત એક જ રટણ કરવામાં આવતું હતું કે પૈસા આપી દીધા છે છતાં તમે કેમ રેડ કરવા આવો છો। આ બાબતે કોઈ પોલીસ કર્મી સાથે પણ ફોનમાં વાત કરાવવામાં આવી હતી। જો કે બુટલેગરના મળતિયાઓ દ્વારા વિડીયો બનાવવામાં આવતો હોવાથી મામલો ઉગ્ર બન્યો હતો। એક પોલીસ કર્મી દ્વારા ફોન કરવામાં આવતો હોવાની જાણ થતાં જ મહિલા બુટલેગર દ્વારા તેની પાસેથી ફોન લઈ લેવામાં આવ્યો હતો અને નીચે ફેંકીને તોડી નાખવામાં આવ્યો હતો। વિડીયો બનતો હોવાને લઈને પોલીસ અને મહિલા બુટલેગર અને તેના મળતિયાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું અને ઝપાઝપી થઈ હતી। આ બનાવવામાં આવેલા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને પોલીસની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે। આ ઘટનામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા છે। આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકો પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવી રહ્યા છે। હાલમાં પોલીસ તપાસ ચાલુ છે। આ મામલે મળતી માહિતી પ્રમાણે આ વિડીયો 14 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલી રેડના છે। મહિલા બુટલેગર અને તેના પતિ દ્વારા પોલીસ સાથે ઘર્ષણ કરવામાં આવ્યું હતું। પોલીસે 118 લીટર દેશી દારૂ પણ કબજે કર્યો હતો અને મહિલા બુટલેગર નૈના અને તેના પતિ વિરુદ્ધ ગુનો પણ દાખલ કર્યો હતો।